टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો વરુણ સર તમારી પાસે હું આવીશ અને આપણે જે રિલાયન્સના જે પરિણામ આવ્યા છે કે જેમાં જોઈએ તો પરિણામ ઓવરઓલ જે રિલાયન્સ જીઓના છે ક્યાંક ને ક્યાંક સારા છે, ઇન્ડસ્ટ્રીના પણ સારા છે. નવું માઇલસ્ટોન તેઓ અચીવ કર્યું છે કે 10 લાખ કરોડનું તેઓનું જે નેટવર્ક છે સૌથી પહેલાં બની છે કંપની. એટલે આ બધા વચ્ચે અત્યારે આપણે ઓપનિંગ ક્યાંક ને ક્યાંક મજબૂતી સાથે થયું. બીજું આપણે જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રેટિંગ પણ અહીંયાથી એમને આપવામાં આવે છે. તો એક વખત બ્રોકરેજ હાઉસ પણ ઉપર આપણે નજર કરી લઈએ તો સૌથી પહેલાં નજર કરીએ તો આપણને CLSA દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ 1650નો ટાર્ગેટ, નોમુરા બાય કરવાની સલાહ આપી રહ્યા છે 1650નો ટાર્ગેટ આપી રહ્યા છે, JP મોર્ગન કહી રહ્યા છે ઓવરવેટ રેટિંગ 1530નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે, મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ સાથે 1606નો ટાર્ગેટ આપી રહ્યા છે, મેક્વેરી અને નુઆમાં બંને નજર કરીએ તો આઉટ પરફોર્મ અને બાયના રેટિંગ છે. એટલે કે દરેક ઇન્ડેક્સ આજે આપણને ખરીદીના મૂડ સાથે અહીંયાથી વેચવાની ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ખરીદીનું મૂડ આપણને આજે ઓપનિંગમાં જોવા મળ્યું છે. તો વરુણ સર કઈ રીતે વ્યૂ રહેશે આજે આજની મજબૂતી બાદ આપણે રિલાયન્સ ઉપર સર? ડેફિનેટલી વ્યોમિક આપણે જોઈએ તો બહુ જ સારું ઓપનિંગ છે. તમે જોશો ચાર્ટ પર તો ડેલી ચાર્ટ ફ્રેમમાં 1325નું રેઝિસ્ટન્સ હતું. 3 વાર લાસ્ટમાં અટેમ્પ્ટ કર્યું હતું બટ સક્સેસફુલી એને નેવિગેટ નહોતું કરી શકતું. આજે એના ઉપર જ ઓપનિંગ છે અને જે રીતે આપણે જોયું કે વિદેશી બ્રોકરેજીસે એને આઉટ પરફોર્મન્સનું રેટિંગ આપ્યું છે, ટાર્ગેટ્સ બી ઊંચા આપ્યા છે, એ રીતે જોતા મને લાગે છે સ્ટોક્સમાં સારી એવી તેજી થવી જોઈએ. SL અહીંયા 1300 રૂપિયા આજુબાજુનો બને છે. ઉપરમાં મારા હિસાબથી પહેલું રેઝિસ્ટન્સ 1400 અને આગળ જતા 1450નું રેઝિસ્ટન્સ આવે છે. અને આ લેવલ્સ જે રીતે આજે તેજી થઈ રહી છે અને જે રીતે જો માર્કેટને એ સપોર્ટ કરશે, માર્કેટ સપોર્ટ કરે તો આ લેવલ્સ મારા હિસાબથી વિધિન 2-3 ટ્રેડિંગ સેશનમાં જ આવી જાય એવું લાગે છે.